અને મહત્વના સમાચાર હતા કે જ્યાં જીન્સ બનાવતી કંપનીની અંદર 3 યુવકોના મોત થઈ જાય છે। પ્રાથમિક વિગત તો એવી જ આવી રહી છે કે તે જે કંપનીમાં જીન્સના કાપડ ધોવાની જે ટાંકી હતી તેમાં તેઓ ઉતર્યા હતા અને આખો આ બનાવ બન્યો। આ ઘટનાની અંદર જે 3 યુવકોના મોત થયા છે તેઓની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે જ હોવાનું સામે આવી રહ્યું છે, જેઓના નામ છે સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર। ત્રણેય યુવકોના મૃતદેહને રાતભર આ ટાંકીની અંદર જ રાખવામાં આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આખી ઘટના શું છે તેને લઈને તપાસ કરવામાં આવે તેવી પરિવાર પણ માંગ કરી રહ્યું છે। તો આ સાથે જ જેની કંપની હતી તે માલિકની પણ પૂછપરછ અને નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ સાથે જે સાથી કામદારો હતા તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે। ખૂબ જ મોટા સમાચાર અમદાવાદના દાણી લીમડા વિસ્તારથી આવી રહ્યા છે કે જ્યાં જીન્સ બનાવતી આ કંપનીની અંદર 3 યુવકોના મોત થયા છે। 3 યુવકોના મોતથી કંપનીના જે અન્ય કામદારો છે તેઓમાં પણ અરેરાટી વ્યાપી છે। આ 3 યુવકો કંપનીમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતર્યા હતા અને એ ટાંકીમાં ઉતર્યા બાદ આખો બનાવ બન્યો હોય તેવી વિગતો છે। ગૂંગળામણ થઈ ટાંકીનું ઢાંકણું બંધ થઈ ગયું કે પછી અન્ય કોઈ ઘટના બની તે હજી સુધી જાણી શકાયું નથી। કોઈ વિગતવાર પુરાવા સાથે માહિતી સામે નથી આવી, પરંતુ ચોક્કસથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે। મિહિર અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા સ્પોટ પરથી જોડાયા છે। મિહિર, જે રીતની આખી ઘટના બનવા પામી હતી, મોટી વાત છે કે આ 3 યુવકો એ જે જીન્સ ધોવાનું જે ટાંકો હતો એની અંદર ઉતર્યા હતા અને તે બાદ તેઓનું મોત થયું હોવાની વિગત છે। પરિવાર શું કહી રહ્યું છે? જે તે કંપનીના માલિકનું કે અન્ય સહકર્મચારીનું કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ? બિલકુલ હેતવી, જે અત્યારે મામલો સામે આવ્યો છે, ખૂબ જ કરુણાયક મામલો સામે આવ્યો છે કે 3 યુવકો હતા તેમના મોત નીપજ્યા છે। અત્યારે હાલમાં એલજી હોસ્પિટલ ખાતે આપણે હાલમાં ઉપસ્થિત છીએ। તેમના પરિવારજનો ખૂબ જ દુઃખનો અત્યારે તેમનો એક સૈલાબ આવી ગયો હોય તેવો એક આખો માહોલ અહીંયા બની ગયો છે। અત્યારે હાલમાં તેમના જે પરિવારજનો છે, તેમના જે મિત્રો છે તે પણ અત્યારે હાલમાં અહીંયા પહોંચી ચૂક્યા છે એલજી હોસ્પિટલ ખાતે। મોટી સંખ્યામાં અત્યારે બધા જ જ્યારે આ ઘટના સામે આવી, જ્યારે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારના તે પોતે અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમને જવાબ જોઈએ છે કે આખરે કઈ રીતે આખી ઘટના છે તે સામે આવી। અહીંયા એક જે સુનિલ કરીને જે હતો છોકરો, તેમના જે કાકા કહેવાય, અંકલ કહેવાય, તે અત્યારે હાલમાં અહીંયા ઉપસ્થિત છે। તેની સાથે વાત કરશું। કાકા, તમારા કોણ છે અંદર હાલમાં ને શું બન્યું હતું? આ મારા ભત્રીજો છે સુનિલ પોપટ। સવારે કોમે જો ને તે મને બોલીને ગયો હતો સવારે કે કાં જાય એમ, તે મેં કામે જ એમ તે કે મેં જામ એમ, તે મેં જતા જોયો। પછી 9:30 મારી પર ફોન આવ્યો કે સુનિલ કુંડી મેં પડી ગયો છે। કુંડી મેં પડ્યો તો પછી મેં બાઇક લઈને જોવા ગયો તો 108 મેં કરીને અહીં લઈ આવ્યો અને પેલો એક છે સૂતો તે પડેલો। પછી ગટર મેં અંદર જોયું, ગટર મેં બધો ગેસ નીકળતો હતો અને 10 બાચકા જેટલા કાઢેલા હતા, કોઈ વધારે બાચકા નથી। મેં બધું અંદર ફરીને જોઈને આવ્યો એટલે મને એ ખબર મને પડી। પછી આ બીજા સાહેબ પોલીસવાળા હતા, એમને બતાવ્યું મને કે મારા મોબાઈલમાં એવું છે કે દિવ્યા ભાસ્કર મેં કે આખી રાત પડ્યા રહ્યા અને આખી રાત કામ કર્યું, પણ આખી રાત કામ નહોતું કર્યું। સવારે જ મારે ખેતી કઈ રીતે થયું? ગેસ ગળતરની બી એક વાત આવે છે એવું? હા, આ ગેસ 1 વર્ષથી ફેક્ટરી બંધ હતી એટલે આ લોકો કાઢવા જાય અંદર ગેસ બની જાય ને એટલે એ ગેસ એમને લાગી ગયો। તમારા ભત્રીજો શેનું કામ કરે? એ આ પલાનનું કામ કરે, પણ આ કાઢવા જાય બીજું પલાન ચલાવવાનું કામ કરે છે। સાફ સફાઈ કરવા ઉતર્યા, સાફ સફાઈનું કામ નહીં, આ પ્લાન ચાલવાનું। એટલે પ્લાનમાં કેવું કે પ્લાન ફરતો હોય, મોટર ચાલુ કરવાની પછી બેસી રહેવું, મોટર ચાલુ કરવાનું એવું કામ કરતો હતો। કંઈ આ ગટરનું સાફ કરવાનું કામ નહીં। આદિવાસી રાઠવા અમે શું અત્યારે જવાબ શું મળે છે? અત્યારે જવાબ હજુ મને કોઈ મળ્યો નથી। કેટલા સમયથી અમે લગભગ આવ્યા છે 10 વાગ્યાના અહીંયા, 10 સાડા 10 આવી ગયા છે, હજુ જવાબ તો શું નામ છે આપનું ને આપને કોણ? પરુણભાઈ। કોણ છે આપનું? અમારે પડોશી છે, અમારા બાજુના પાછળના મકાનમાં રહે છે, પ્રકાશભાઈ સોમાભાઈ। એટલે એમાં એવું છે કે આ લોકો ગયા એ આપણને ખબર નથી નોકરીનું, 2 દાડા થયા છે એ ગયા ત્યારના, બરાબર? હવે આ ખબર આપણને નથી, પણ અહીંયા ખબર પડી કે આપણે એલજીમાં દાખલ થયા। દાખલનું કીધું, હો, દાખલનું કીધું છે, બીજી કોઈ ખબર અમને નહીં, બરાબર? અને અહીંયા આવ્યા એટલે તો 3 સાથે જોડે ઊંઘેલા હતા એટલે અમે જોયું અને અહીંયા પોલીસ સાહેબે બી અમને સહી કરાવી છે, અહીંયા તો અમે સહી બી પણ કરી છે, બરાબર?
ચોક્કસથી કઈ કંપની? હા, ચોક્કસ અત્યારે ક્યાંક ને ક્યાંક દુઃખનો માહોલ છે તે પણ એક જોવા મળી રહ્યો છે. અત્યારે હાલમાં લોકો છે, તેમના પરિવારજનો છે, તેમના અત્યારે તમને જે પ્રમાણે તમે જુઓ છો તેમના પરિવારજનો છે તે પણ અત્યારે હાલમાં ખૂબ જ દુઃખ એક તેમની પર આભ તૂટી પડ્યો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. અને જે પ્રમાણે સમગ્ર મામલો સામે આવ્યો કે આવી રીતે અંદરથી એક ગેસ લીક થયો હોય તેવું તેમનું કહેવું છે. અને જે પ્રમાણે પ્લાનનું તે કામ કરતા હતા એટલે હાલમાં ખૂબ જ એક મોટા સમાચાર પણ છે અને સાથે એક એવી બાબત પણ છે કે શું કંપનીમાં એવી અત્યારે વાત તેમના પરિવારજનોથી મળી છે કે છેલ્લા 1 મહિનાથી આ કંપની હતી તે બંધ હતી. એટલે હવે ફરીથી ક્યારે તેને આવી રીતે શરૂ કરવામાં આવી કે કોઈએ શું તેમને કોઈ કામ સોંપ્યું હતું કે આ કામ જે તે સમયે તે કરવા ગયા ત્યારે તે જે યુવાનો હતા તેમને ખરેખર શું ગેસ કોઈ સામે આવ્યો. એટલે આ સમગ્ર જે સવાલો છે તે અત્યારે ઊભા છે. અને હાલમાં જે તે કંપનીના જે માલિક હતા કે જે ફેક્ટરીના જે માલિક હતા તે પોતે તે સમયે ક્યાં હતા કે તેમને શું આ કોઈ બાબતની ખ્યાલ હતી કે નહીં, એ બધા જ સવાલો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. અત્યારે 3 જે યુવકો છે તે અત્યારે મોતને ભેટે ચડ્યા છે ને ક્યાંક ને ક્યાંક તેમના પરિવારજનો, તેમના જે માતા પિતા છે, તેમના જે સગા સંબંધી છે તે અત્યારે ખૂબ જ વાત કરી કે દુઃખનો માહોલ અત્યારે હાલમાં LG હોસ્પિટલ ખાતે આ બન્યો છે. તે અત્યારે અહીંયા માંગ કરવા આવ્યા છે નહીં માત્ર ફેક્ટરીના માલિક સાથે પરંતુ પોલીસ પાસે અને બધા જોડે કે માત્ર ને માત્ર વહેલી સવારે તે કામ માટે નીકળ્યા હતા અને ત્યારબાદ આવા એક માઠા સમાચાર છે જે તેમની પાસે આવ્યા. એટલે ખૂબ જ દુઃખદ એક માહોલ છે તે અત્યારે હાલમાં અહીંયા ઊભો થયો છે. પરંતુ વારંવાર સવાલ હવે એક જ ઊભો થાય છે કે શું ખરેખર એમાં કોઈ એવો ગેસ હતો કે કેમ, અને ગેસ હતો, ગેસ ગળતાથી જો તેમનું મૃત્યુ થયું હોય તો તેની અગાઉથી કોઈને જાણ હતી કે કેમ. એટલે જે પ્રમાણે ઘણા સમયથી જ્યારથી આ સવારના 10 વાગ્યાથી તે પોતે અત્યારે અહીંયા હાલમાં ઉપસ્થિત છે જે તેમના પરિવારજનો છે. એટલે હવે તેમની માંગ માત્ર અત્યારે એક જ છે કે તેમના જે બાળકો અંદર તેમનું મૃતદેહ અત્યારે હાલમાં અંદર પડ્યું છે અને તેમનો જવાબ કોણ આપશે. તેમની પાસે અત્યારે કોઈ કાગળ પર અત્યારે સિગ્નેચર, તેમના જે હસ્તાક્ષર છે તે પણ કરાવવામાં આવ્યા છે. એટલે સવાલ અહીંયા માત્ર એક જ બનેલો છે કે કઈ રીતે સમગ્ર મામલો બન્યો, કઈ રીતે આ બાળકો છે જે યુવકો છે તેમને કઈ રીતે આ ગેસ ગળતેથી થયું કે પછી કઈ રીતે, કેમ કે ટાંકીમાંથી જે તેમના પરિવારજન છે તેમનું કહેવું એમ છે કે ટાંકીની બાજુમાંથી આવી રીતનો ગેસ છે તે ગટરમાંથી નીકળતો હતો. એટલે ચોક્કસથી એવી અત્યારે ખૂબ જ અત્યારે દુઃખદ સમાચાર છે તે પણ એક સામે આવ્યા છે. કારણ કે આવી રીતની ઘટના જ્યારે બનતી હોય ત્યારે કોઈકને કોઈકની જે બેદરકારી છે, લાપરવાહી છે તેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે. અને તેના જ કારણે વાત કરીએ કે એક ને ક્યાંક આ પણ ઘટના બની હોય તેવું આપણે ચોક્કસથી કહી શકીએ. અત્યારે હાલ પૂરતી જે માંગ છે, પરિવારજનોની માંગ છે તે અત્યારે હાલમાં જોવા મળી રહી છે. પરિવારજનો છે તે ખૂબ જ અત્યારે હાલમાં દુઃખી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેમની સાથે વાત કરવું પણ યોગ્ય નથી કારણ કે તે ખૂબ જ અત્યારે હાલમાં એક આભ તૂટી પડ્યો હોય તેવું પણ હાલમાં દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. મા બાપ જ્યારે પોતાનો દીકરો હોય અને ત્યારે જે દુઃખ થતું હોય તે અત્યારે અહીંયા છલકાઈ રહ્યું છે. જે સમગ્ર બાબત સામે આવી અને સમગ્ર આ જે મામલો સામે આવ્યો, જે ઘટના બની તે ઘટના અત્યારે અમદાવાદમાં વાત કરીએ કે ચર્ચા થઈ ચૂક્યો છે. અને લોકો માત્ર અત્યારે એક જ વસ્તુ જાણવા માંગે છે કે ખરેખર શું બાબત હતી, ખરેખર કઈ રીતે મૃત્યુ થયું અને ગેસ જ્યાંથી નીકળ્યો ત્યાં કોઈ પણ જાતની બેદરકારી તો નથી કરવામાં આવી કે હેતુ.